એ વાગ્યા 7:30 મારે કેવી એક વાત એ તો કેવી ગજબ જેવી વાત છે મારા માળાને મોકલો ઓલી વાડીએ ડુંગળી લેવા કેટલો આળહું આખો દિવસ ખાટલે જ બેહી રહે ને આજ તો કીધું અડધી ડુંગળી આજ લઈ આવ અને અડધી ડુંગળી કાલ લાવજે ઈ આવ્યો ડુંગળી કેમ નો લાવ્યો એ લાવ્યો ને લ્યો ડુંગળી હે કેમ અડધી ડુંગળી લાવ્યો એ તમે તો અડધી ડુંગળી લાવવાનું કીધું તું ઓય બાપા અલ્યા આમ અડધી ડુંગળી લાવવાનું નહોતું કીધું ન્યા વાડીએ ડુંગળી પડી ને એમાંથી અડધી ડુંગળી લાવજે એમ કીધું તું પણ એમાંથી તો અડધી ડુંગળી લાવ્યો અલ્યા એમ નથી કેતો તારાથી ઉપડે ને એટલી ડુંગળી લાવજે એમ કીધું તું એવું તમે બોલ્યા જ નતા હો તમે એમ કીધું તું અડધી ડુંગળી આજ લઈ આવ અને અડધી ડુંગળી કાલ લઈ આવજે લ્યો બોલો કેવો માણસ છે ઓલી વાડીએથી અડધી ડુંગળી લાવવાનું કીધું તો ડુંગળીના કટકા કરીને અડધી ડુંગળી લાવ્યો એ કકળાટ ન કરતા હમણાં હું ડુંગળી લઈ આવું એ હારું અને કેહા કાકાએ જમરૂક કાકાએ તમને એની વાડીએ બેહવા જવાનું કીધું હે મારું એને શું કામ છે ઈ મને નથી ખબર હું વસ્તુ આપું ને ઈ લેતા જાયો પણ હું લેવા જાય તો કે લ્યો બોલો હું લેવા ગયો છે યો હું રાય આપું ને ઈ લેતા જાયો 1 2 3 4 5 6 7 8 9 રાય લેતા જાયો પણ એને રાય હું કરવી ઈ મને ખબર નથી એને મને કીધું તું ઈ કે ભોળા દાદાને કહેજે 9 રાય લઈને બેહવા આવે લ્યો બોલો કેહોન જમરૂખાઈ ખરા છે વેસાતી રાય નથી લઈ શકતા પણ 9 રાય લેતા જાવ ને 9 રાય ના ક્યાં જાજા પૈસા થાય એ હારું તો હું કેહાની વાડીએ જાઉં છું તું ઓલી વાડીએ ડુંગળી લેવા જા તો તાળું દેતો જાજે એ હારું હવે તો ઓલી વાડીએ જઈને બધી ડુંગળી ગણવી છે પછી અડધી ડુંગળી લાવવી છે એટલે ભોળા દાદા ખીજાય તો નહીં હે જમરૂખ ભોળો હજી કેમ બેહવાનો આવ્યો એના માણસે એને કીધું છે કે નહીં થોડીક વાર વાટ જોવી નકર પછી આપણે એની વાડીએ બેહવા જાવી ઈ આમ આવ્યો લ્યો રાય હે રાય હું કામ લાવ્યો તમે તો મારા માણાને કીધું તું નવ રાય લઈને બેહવા આવે ઓ બાપા નવરાય ના દાણા લઈને આવવાનું નહોતું કીધું નવરાય લઈને બેહવા આવવાનું કીધું તું હે એ બાપા તો તમારે એમ કહેવાય ને ફ્રી હોય તો બેહવા આવે ઈ ને એનો માણા બે હરખા છે યો ભલે દાદા તાળો હે તાળો એવું કામ લાવ્યો એ તમે તો કીધું તું ડુંગળી લેવા જા તો તાળું દેતો જાજે ઓય બાપા યા ઓયડીને તાળું દેતો નજે એમ કીધું તું એવું તમે નહોતું કીધું હો તમે એમ કીધું તો હું કેહાની વાડીએ જાઉં છું તું ઓલી વાડીએ ડુંગળી લેવા જા તો તાળું દેતો જાજે પણ હું આયા હું કામ તાળું મગાવું હવે ઈ મને શું ખબર લો બોલો કેવો માણા છે આવડાણે એમ કીધું નવરાય લઈને બેહવા મોકલજે તો નવ નાઈના દાડા દીધા અને ઓયડીને તાળું દેવાનું કીધું તો આયા તાળું લઈને આવ્યો તો પણ તમે હરખું કહેતા હોય તો હાલ વાડીએ નકર કોક કાક વસ્તુ લઈ જાહે ઓ હારું બે હાવ બુદ્ધિ વગરના છે તો હું હાલો ને જલ્દી હાલો ને આજ તો હેરાન થઈ ગયો એ નહીતર તમે કેદી મોજમાં હોવ હા ઈ હાસુ પણ આજ તો વધારે હેરાન થઈ ગયો હું છું બકુલભાઈ તમારે મને 5000 રૂપિયા દેવા પડશે ગાંડા નથી થઈ ગયા ને મારી પાસે 5000 રૂપિયા હોય તમે મારા ભાઈબંધ છો તો તમારે મને ક્યાંકથી 5000 રૂપિયા ગોતી દેવા પડશે પણ છું હું એ મેં દુકાનમાં માલ નખાવ્યો ને ઈ ભાઈને હાંજના 5000 રૂપિયા દેવાના છે મારી પાસે પૈસા હતા ઈ ઓનલાઈન મોબાઈલમાં હું હારી ગયો તો પણ એવું ન રમતા હોય તો પણ મને એમ કે ડબલ પૈસા થઈ જાય ને એમ કોઈ ડબલ પૈસા નથી આપતું મહેનત કરવી ને તો આ પૈસા મળે હા ઈ હાસુ પણ ગમે એમ થાય 5000 રૂપિયા તો ગોતવા જ પડશે હાલો ને તો ભોળા દાદા પાસેથી પૈસા લઈ આવી ભોળા દાદા થોડા મને પૈસા આપે મને એક વિચાર આવ્યો હું ઓર આવો લ્યો હા એમ થાય હાલો લાવો હવે ઓયડીને તાળું દઈ દઉં હવે ઓયડીને તાળું હું કામ દેવું હવે તો આપણે આવી ગયા હા ઈ હાસુ હેલા તું રોજ ઊંધા કામ કરે નાટક નથી કરતો ને ના રે ના એવા થોડા હું નાટક કરું તો તને ઓછું સંભળાય ના ના તો પણ ઊંધા કામ હું કામ કરે મને હેરાન કરે તે પણ મને તે ઈ કાઈ સમજાતું નથી ઊંધા જ કામ થઈ જાય નકર મને કાઈ તમારા માર ખાવાનો શોખ થાય આ ઈ હાસુ તો
તો લ્યો હવે ઓલી વાડીએથી અડધી ડુંગળી લઈ આવું. ઊભો રે, હમજ તો જા. તારાથી ઉપડે ને એટલી ડુંગળી લાવજે. એ હારું. હવે ઊંધું કામ કરે તો એને રજા આપી દેવી છે. પગારે દેવાનો, ખવડાવવાનું તે અને ખોટે ખાવાની. ઉભા રહ્યો તો તમે, ઉભા રહ્યો તો. મારી મસ્તી નહીં કરતા નકર એક ધોકો આંટી જાય. તો હું ભોળા દાદાની મસ્તી કરું. હા તો ભલે. મમરા ભાઈ, ડગલિયા હું કામ કરો? ડગલિયા નથી કરતો, મસ્તી કરું. પણ મારી મસ્તી હું કામ કરો? મને મસ્તી કરવાનું જલમ ચડ્યું ને એટલે. મને નો ટાઈમ કીધું ને. તો ઉભા રહ્યો. હું પડી. તો ભલે પડો. તો મને વાગશે. પડો તો વાગે તે. ઓ બાપા, ઓ બાપા, રે રે રે. મમરા ભાઈ, મારી મસ્તી નો કરતા. મસ્તી તો થશે જ તે. ઓ બાપા, ઓ બાપા. મમરા ભાઈ, હું પડી જેમ કહું. તો મારે તમને પછાડવા છે એટલે તો મસ્તી કરું. ઓ બાપા, ઓ બાપા. મમરા ભાઈ, ખાટલો નો તા. ભોળા દાદા આ તો તમને પછાડવા છે, જો મસ્તી કરું ઈ. ઓ બાપા, ઓ બાપા, રે રે રે. ના પાડી દે. મસ્તી નો કરતા. મસ્તી તો થશે જ તે. મારી એટલી મસ્તી કરી હોય ને તો ધોકો આંટી જાવ. એટલે તો હું ભોળા દાદાની મસ્તી કરું. ઓ બાપા, ઓ બાપા. લાય તો બકુડા ધોકો. આલ્યો. ઓય બાપા. હે શક્કર આવી ગયા કે બે ભાન થઈ ગયા? એક બાજુ જોતો ભોળા દાદા. મને તો એવું લાગે બે ભાન થઈ ગયા લાગે. હું તમે ત્યાં આમ કાંઈ ધોકા મરાય? પણ મેં તો પગમાં ધોકો માર્યો તો. હે હાશ લ્યો, ભાનમાં તો આવી ગયા. હે ભાઈ, તમે કોણ છો? હું ભોળા દાદા. ભોળા દાદા ઈ કોણ? ભોળા દાદા. જો બોલો, તમે ધોકો માર્યો ને એમાં તો યાદદાસ્ત વહી ગઈ લાગે. પણ મેં તો પગમાં ધોકો માર્યો, માથામાં ક્યાં ધોકો માર્યો? પણ બધા કે ને પગની નસું મગજમાં આવે અને મગજની નસું પગમાં આવે. આ ઈ હાસુ. તો હું કઈ આમ ધોકો મરાય? તમે જોવો તો ખરા, ઓળખતાય નથી. હે ભાઈ, તમે કોણ છો? મને નથી ઓળખતા? ના ના, હું બકુલભાઈ. બકુલભાઈ ઈ કોણ? જો બોલો, મને નથી ઓળખતા. એ તો હવે હું થશે? હું હમણાં ગામમાં જઈને બધાને કહું ભોળા દાદાએ મમરાભાઈને ધોકો માર્યો ને તે મમરાભાઈને યાદ શક્તિ વહી ગઈ. ના ના, એવું કોઈને ન કહેતો, નકર મારું નામ આવશે. ફરીવાર પાણી નાખતો. પણ હવે ક્યાં ઈ બે ભાન છે? યાદ શક્તિ વહી ગઈ. મમરાભાઈ, જાઓ તમારી દુકાને વિયા જાઓ. મમરાભાઈ ઈ કોણ? તમે. મારું નામ ક્યાં મમરાભાઈ છે? મારું નામ તો ભોળા દાદા છે. હે, મમરાભાઈ તો એમ કે મારું નામ ભોળા દાદા છે. એ આજ એમ કે છે મારું નામ ભોળા દાદા છે, કાલે એમ કે છે 500 વીઘા જમીન મારી છે. આ ઈ હાસુ હો. તો હવે હું થશે? મને તો લાગે દવાખાને લઈ જવા પડશે. હે, તો હાલ દવાખાને લઈ જાવી. પણ તમારે નથી આવવું. ત્યાં ડોક્ટર પૂછશે હું છું તો હું તો કહી દઈશ ભોળા દાદાએ ધોકો માર્યો એમાં યાદ શક્તિ વહી ગઈ. હે, આ ઈ હાસુ. તો મને પૈસા આપો, હું એકલો જાઉં દવાખાને લઈને, કહી દઈશ પડી ગયા એમ. એ હારું, ઓલે 5000. 5000 નહીં, 10000 આપો. કેમ? એ પગનોય રિપોર્ટ કરાવવો પડશે અને મગજનોય રિપોર્ટ કરાવવો પડશે. પણ લે, યાદ શક્તિ વહી ગઈ, એમાં પગનો રિપોર્ટ હું કામ કરાવવો? તમે ધોકો ક્યાં માર્યો? પગમાં. આ તો પગનોય રિપોર્ટ કરાવવો જ પડે ને. મેં તમને પહેલા તો કીધું પગની નસું મગજમાં આવે અને મગજની નસું પગમાં આવે. એ હારું, ઓલે 10000. હાલો દવાખાને જવાનું છે. દવાખાને જવાનું છે? હા. લ્યો બોલો, ઓલી વાડીએ હું ડુંગળી લેવા વયો ગયો તો હારું હતું. 10000 ગયા. લ્યો 10000 આવી ગયા. તો હું આપણે ઉશીના પૈસા લેવા ગયા હોત ને તો નો આપે. આમ કેવા 10000 રૂપિયા આપી દીધા? પણ બી ગયા તા એટલે 10000 આપ્યા. એને એમ જ લાગ્યું હાસુન મમરાભાઈ ને યાદ શક્તિ વહી ગઈ. હા, બુદ્ધિ વગરના છે. એને એટલી ખબર નથી પડતી પગમાં ધોકો મારવાથી યાદ શક્તિ થોડી જાય. એ હારું છે, બુદ્ધિ નથી. આપણે તો પૈસા આવ્યા કરે. આ ઈ હાસુ. હે, કઈ બોલતા નહીં. હું બકુલભાઈ મમરાભાઈ ઉભા એમને. હા, અને તું શું લઈ આવ્યો? એ ઓલી વાડીએ ડુંગળી લેવા ગયો તો. મેં કીધું દરરોજ ડુંગળીનું શાક બનાવી તો ભોળા દાદાને બકાલાના પૈસા તો બસે. હા ઈ હાસું પૈસા બસાવજો હો. એ હવે વાતું નથી કરવી, મને વજન લાગ્યો. બકુલભાઈ, ભોળા દાદાનો માણસ ભોળા દાદાને કઈ નહીં દે ને? હવે ભલે ને કહી દે, આપણે પૈસા તો આવી ગયા. હા, ઈ હાસુ. ઈ મારો માણા આવ્યો. જલ્દી હાલ ને, મને ક્યાંય ગમતું નથી. કેમ?
એ તું ઓલી વાડીએ ડુંગળી લેવા ગયો પછી બકુડો ને મમરાભાઈ આવ્યા. મમરાભાઈ મારી મસ્તી કરતા હતા. મેં એના પગમાં ધોકો માર્યો તે એની યાદ શક્તિ વહી ગઈ. કોઈને ઓળખતા નથી. હવે ખોટું હું બોલો મમરાભાઈ બધાયને ઓળખે હમણાં મારી હારે વાતોય કરી હે પણ બકુડો તો મમરાભાઈને દવાખાને લઈ ગયો. હવે કાઈ બકુલભાઈ મમરાભાઈને દવાખાને નથી લઈ ગયા ઈ એની જગ્યાએ બે ઊભા હે તો ઈ 10,000 રૂપિયા લઈ જા. હે તો ઈ તમને છેતરી ગયા હાલ તો જલ્દી જાવું પડશે. હે અહીંયા તો ઈવડાઈ નથી પૈસા આવી જાય પછી થોડા ઈવડાઈ અહીંયા ઊભા રહે.